હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું મિડકેપ મસ્તીમાં. હું યોમી કામની સાથે. ભારતીય બજાર શાનદાર તેજી બાદ તેજી ટકાવી રાખ્યા છે. ઘણું બધું છે જે મિડકેપ સ્મોલ કેપમાં આજે આપણે સમજવાનું છે. આવો સૌથી પહેલા શરૂઆત કરીશું હેડલાઇન્સની સાથે. ભારતીય બજારમાં આજે ઓપનિંગ બાદ શાનદાર તેજી. નિફ્ટી 160 અંકની તેજી સાથે 25,860ની નજીક, તો સેન્સેક્સમાં 500 અંકની તેજી સાથે 84,000ને પાર કારોબાર. બેંક નિફ્ટીમાં શાનદાર 500 અંકની તેજી સાથે કારોબાર. બેંક નિફ્ટી 60,600ને પાર કારોબાર કરવામાં યથાવત. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 10 સ્ટોકમાં તેજી, તો 4 સ્ટોકમાં ઘટાડા સાથે કામકાજ. એસબીઆઈ, યુનિયન બેંક અને કોટક મહિન્દ્રા બેંકમાં સૌથી વધુ ખરીદારી. નિફ્ટી રિયલ્ટી અને કેપિટલ માર્કેટ શેરોમાં જોવા મળી જોરદાર તેજી. ઇન્ડેક્સ બંને 1.5% વધુની તેજી સાથે આગળ વધ્યા. તો ગોદરેજ પ્રોપર્ટીઝ નિફ્ટી રિયલ્ટીના ટોપ ગેનર્સમાં વાયદા બજારમાં આગળ, તો બીએસસી એન્જલ જોડાયેલ કેપિટલ માર્કેટમાં સૌથી આગળ. નિફ્ટી પીએસયુ બેંકોમાં સારી ખરીદારી વચ્ચે એસબીઆઈ 5%થી વધુની મજબૂતી સાથે પરિણામ બાદ એક્શન. નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં મજબૂતી સાથે ટોપ ગેઇનર્સમાં, તો પીએસયુ બેંકમાં બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, યુકો બેંક અને 2%થી સૌથી વધુ મજબૂતી. મિડકેપ 100 અને સ્મોલ કેપ 100માં 1.25%થી 2% સુધીની શાનદાર તેજી. મિડકેપ 100માં 75 સ્ટોક પોઝિટિવ, તો 25 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. કલ્યાણ જ્વેલર્સ સારા પરિણામ બાદ 10%થી વધુની તેજી સાથે મિડકેપ 100ના ટોપ ગેનર્સમાં. તો આવો નજર કરી લઈએ સૌથી પહેલાં મિડકેપ સ્મોલ કેપની જ્યારે આટલા વખાણ કરી જ રહ્યા છે, તો મિડકેપ 100 અને સ્મોલ કેપ 100માં તમે એક વખત જો તો હાલ આપણને મિડકેપ 100 1.25%ની તેજી સાથે કારોબાર છે, જ્યારે સ્મોલ કેપ 100 2%થી પણ વધારે મજબૂતી. 17,290 17,300 તરફ આપણને પહેલ સ્મોલ કેપ 100માં પણ જોવા મળી રહી છે. એટલે કે ઘણું બધું એક્શન તમે જુઓ તો મિડકેપ અને સ્મોલ કેપમાં છે, જેને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણી સાથે જસ્ટ મની કરતી યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાયેલા છે. યજ્ઞેશ સર, ગુડ મોર્નિંગ. ફરીથી એક વખત આપનું સ્વાગત છે. અને હવે જ્યારે મિડકેપ સ્મોલ કેપની પણ વાત કરીએ તો સ્વાભાવિક છે કે અહીંયા તેજીનો જોશ ક્યાંક ને ક્યાંક વધારે જોવા મળી રહ્યો છે. હવે આગળ શું રણનીતિ અપનાવીશું મિડકેપ સ્મોલ કેપને લઈને, તમારું વ્યૂ શું છે સર? ગુડ મોર્નિંગ અને થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ ઓન શો. જે રીતનો મોમેન્ટમ છે સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સમાં, બંને ઇન્ડેક્સમાં એક ઇમ્પોર્ટન્ટ જે ડેવલપમેન્ટ છે લાસ્ટ વીકમાં જોવા મળ્યું હતું કે જે એમના ઇમ્પોર્ટન્ટ લેવલ્સની ઉપર ટ્રેડ કરી રહ્યા છે. સો એક એક્સપેક્ટેશન હતી કે આજના વીકની અંદર બંને ઇન્ડેક્સની અંદર સારું એક બુલિશ મોમેન્ટમ જોવા મળે. ફર્સ્ટ ઓફ ઓલ મિડ કેપ ઇન્ડેક્સની વાત કરીએ, લેવલ સ્પેસિફિક અગર જોઈએ તો 59,000ના લેવલ્સ પાસે લાસ્ટ વીકમાં એક બેઝ ફોર્મેશન જોયું છે અને ત્યાંથી બાઉન્સ જોવા મળ્યો છે. 60,000ની ઉપર હમણાં ટ્રેડ કરી રહ્યા છે. સો એક સારા સંકેત છે અને બુલિશ સંકેત છે. જે રીતે મને લાગી રહ્યું છે કે પ્રાઇસ સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે ચાર્ટ્સ પર, ઉપર મને લાગી રહ્યું છે કે 61,400 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે મિડ કેપ ઇન્ડેક્સની અંદર. સો કમ્પેરેટિવલી સ્ટ્રોંગ લાગી રહ્યો છે મિડ કેપ ઇન્ડેક્સ સ્મોલ કેપ કરતાં વધારે. અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ જે લેવલ્સને આપણે ધ્યાનમાં રાખવાના હતા, 17,000 એની પાસે બેઝ ફોર્મેશન જોયું લાસ્ટ વીકમાં, અને આજના સેશનમાં આપણે જોયું તો 17,250ની ઉપર આપણે સસ્ટેન થઈ રહ્યા છે અત્યારે. મને લાગી રહ્યું છે કે એક માઇનર હર્ડલ છે 17,300 પાસે, એનો બ્રેકઆઉટ થાય છે તો એક મોમેન્ટમ ઉપર સાઈડ કન્ટિન્યુ જોવા મળે 17,800 સુધી. તો ઓવરઓલ પોઝિટિવ મોમેન્ટમ સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યું છે. તો મને લાગી રહ્યું છે કે આ બંને ઇન્ડેક્સમાં એક આઉટ પરફોર્મન્સ આપણને આ વીકમાં જોવા મળી શકે. ઓકે, તો આઉટ પરફોર્મન્સ મિડ કેપ સ્મોલ કેપ બંનેમાં જોવા મળી શકે. ઇવન તમે જો જ્યારે નિફ્ટી બેંક નિફ્ટી હજી આજના હાઈથી થોડાક દૂર છે, પરંતુ મિડ કેપ સ્મોલ કેપ તમે જો આજે ડે હાઈ ઉપર જ તરત આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. તો તમારા સાથે સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન પણ જાણી લઈએ કે આજે મિડ કેપ અને સ્મોલ કેપમાં કયો સ્ટોક છે કે જે તમે આજે પસંદગી તરીકે લઈને આવી રહ્યા છો સર? સૌથી પહેલી જે પસંદગી છે એ છે મારી જેજી કેમિકલનો કાઉન્ટર છે. લોઅર લેવલ્સથી સ્ટ્રોંગલી એક રિવર્સલ બતાવી રહ્યો છે અને લાસ્ટ 2 સપ્તાહથી એક કન્સોલિડેશન રેન્જમાં ફસાયો હતો 340-310ની વચ્ચે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજની બ્રેકઆઉટ જોવા મળ્યો લાસ્ટ વીકની અંદર, અને આજે આપણે 50 દિવસની મૂવિંગ એવરેજને અપ્રોચ કરી રહ્યા છે હાયર સાઇડ પર. સો જીજે કેમિકલની અંદર બાયની સલાહ છે. 324નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. લક્ષ્યાંક 410ના એક એક્સપેક્ટેડ છે. અને બીજી જે પસંદગી છે એ છે અનંતરાજનું કાઉન્ટર. એમાં એક સ્ટ્રોંગ રિવર્સલ જોવા મળી રહ્યું છે. સ્ટોક એની શોર્ટ ટર્મ મિડ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન થઈ રહ્યો છે. ઘણું સ્ટ્રોંગલી બુલિશ મોમેન્ટમ એક જોવા મળી રહ્યું છે, બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. સો અનંતરાજમાં બાયની સલાહ છે. 537નો સ્ટોપ લોસ, લક્ષ્યાંક 620ના એક એક્સપેક્ટેડ છે.
ઓકે, તો બે પસંદગી અહીંથી સર તરફથી છે. એક છે જેજી કેમિકલ્સ અને બીજો સ્ટોક છે અને એ છે અનંતરાજ. બંનેમાં વ્યૂ પોઝિટિવ છે, ટેકનિકલ બ્રેકઆઉટ સરસ જોવા મળી રહ્યું છે. એટલે આ બંને સ્ટોક છે કે જે તમારા રડાર પર જરૂરથી અહીંયા રાખીશું. ટાવર દર્શકો નજીક કરી લઈએ કે આજે સ્ટોક સ્પેસિફિક જ્યારે આપણે વાત કરી રહ્યા છે તો કયા સ્ટોક છે કે જે આજે સૌથી વધારે એક્શનમાં આપણને જોવા મળી રહે છે. નિફ્ટી 500માં તમે જોયો 500માંથી આજે આપણને 425 સ્ટોક આજે આપણને પોઝિટિવ મીન્સ કે 83% રેશિયો આજે પોઝિટિવ છે અને 17% આજે આપણને નેગેટિવ છે. મીન્સ કે ટોટલ 74 સ્ટોક છે જે લાલ નિશાનમાં છે. મજબૂતીમાં તમે જોશો તો વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ અને છે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 12.5% તેજી. અહીંયા તમે જો પરિણામ આવે એમ પરિણામ બાદ આ એક્શન જોવા મળી છે. સવારે ઓપનિંગ જ તમે જો સ્ટોકમાં 10 થી 12% તેજી સાથે જોવા મળ્યો હતો. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આજે સરસ તેજી છે. આગળ શું રણનીતિ સર અહીંયા અપનાવીશું સર? શિપિંગ કોર્પોરેશન ઇન્ડિયામાં એસસીઆઈમાં 240ના ઘણા સ્ટ્રોંગ હર્ડલ હતા અને એને આપણે બ્રેકઆઉટ કર્યો છે લગભગ 2-2.5 મહિના બાદ. તો લાગી રહ્યું છે કે એક 240ની ઉપર સસ્ટેન કરીશું તો હજુ પણ એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોવા મળે. આજના લેવલ્સમાં આપણે બાય કરવાની સલાહ નથી બની રહી, ખાસા ઉપરના લેવલ્સ પર આપણે ટ્રેડ કરી રહ્યા છે તો બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. ઓકે, તો જેમ સર કીધું તે પ્રમાણે અહીંયાથી બાયોડિપની રણનીતિ અપનાવીશું. તો આ વાત થઈ કે આપણે એસસીઆઈ કે જેની ઉપર આપણો ફોકસ જરૂરથી રાખીશું. નેક્સ્ટ વાત કરીએ તો આપણે કલ્યાણ જ્વેલર્સ ઓલરેડી એફએન્ડો ફંડામાં વાત કરી જ લીધી છે, પરંતુ ટ્રાન્સફોર્મર અને રેક્ટિફાયર્સ પણ તમે જો આજે સરસ એક્શન મોડમાં છે. 272 રૂપિયા અને આપણને જોવા મળશે 64 પૈસા આપણને કારોબાર જોવા મળે છે. 10%ની તેજી છે, પરંતુ આજનો હાઈ તમે જોશો તો આપણને હાલ ડે હાઈ ઉપર સ્ટોક કારોબાર કરી રહ્યો છે. અહીંયા સર કોઈ નવી ફ્રેશ બાઇંગ માટે કોઈ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો સર ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર્સ સર? સર અનમ્યુટ કરવું પડશે. જી સર, સર અનમ્યુટ કરવું પડશે. અવાજ આપનો સર નથી આવી રહ્યો. સોરી, જી આવે છે અવાજ? યસ સર. જી, સ્ટોકની અંદર જે રીતનું મોમેન્ટમ છે લાગી રહ્યું છે કે સ્ટોક હજુ પણ એક સ્ટ્રોંગલી એક મોમેન્ટમ આગળ સાઈડ બતાવી શકે છે અને બાય ઓન ડિપ્સની રણનીતિ લાગી રહી છે આ સ્ટોકની અંદર જે રીતનું એક પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મેશન જોવા મળી રહ્યું છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણેથી ખાસ કરીને વ્યૂ બની રહ્યો છે ટ્રાન્સફોર્મર રેક્ટિફાયર્સ કે જેની ઉપર આપણા સૌનું ધ્યાન જરૂરથી અહીંયા રાખીશું. પરંતુ ઘટનારા સ્ટોક પણ તમે જો તો આપણને અહીંયાથી ખાસ જોવા મળશે. ઇવન સર એક રિલાયન્સ ઇન્ફ્રા જરૂરથી આપણે ડિસ્કસ કરવું જોઈએ, કારણ કે મોસ્ટ ઓફ ટાઈમ સર આપણને જોઈએ તો આમાં થયું છે એ જ તમે જો કે જ્યારે લાસ્ટ હમણાં જ્યારે ટ્રેડિંગના સમાચાર જ્યારે 1200 પોઈન્ટ ગેપ અપ થયું હતું ને ઓપનિંગ, ત્યારે એક જ સ્ટોક હતો 52 ગ્લો સાથે ઓપન થયો 5% લો સર્કિટમાં, એને તો રિલાયન્સ ઇન્ફ્રા. અને આજે પણ સર તમે જો જ્યારે ગેપ અપ મસ્ત 200 પોઈન્ટ જ્યારે નિફ્ટી ઓપન થઈ અને એવા ટાઈમે આ સ્ટોક હતો કે જે ઓપનિંગ જ 5%ની લોઅર સર્કિટ સાથે ચાલી રહ્યો છે. મીન્સ કે ક્યાંક ને ક્યાંક ફંડામેન્ટલી વધારે કમજોર જોવા મળી રહ્યો છે. શું લાગી રહ્યું છે સર રિલાયન્સ ઇન્ફ્રામાં જેમની પાસે ઓલરેડી પોઝિશન લોકો હોલ્ડ કરવું જોઈએ કે એક વખત શિફ્ટિંગ માટે વિચાર કરીશું સર? એક ઘણો સ્ટ્રોંગલી સેલ ઓફ જોવા મળી રહ્યો છે અને શોર્ટથી મીડિયમ ટર્મ ટ્રેન્ડ પણ ક્યાંક ને ક્યાંક ડાઉન જ જોવા મળ્યો છે. જે પણ બાઉન્સ આવ્યો છે શોર્ટ ટર્મ અને મિડ ટર્મ મૂવિંગ એવરેજથી ક્યાંક ને ક્યાંક એક વેચવાલી જોવા મળી છે. અને તમે કહ્યું એ પ્રમાણે ઇન્ડેક્સમાં ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ છે, પરંતુ સ્ટોક ક્યાંક ને ક્યાંક લોઅર સર્કિટ પર ઓપન થવું એક વીક સિગ્નલ છે. ફંડામેન્ટલી તો ક્યાંક ને ક્યાંક ડિટોરેશન જોવા મળી રહ્યું છે. ઇવન ટ્રેન્ડ વાઇઝ પણ ઇમ્પોર્ટન્ટ લેવલ્સ બ્રેકડાઉન થયા છે 140થી નીચે અને અત્યારે આપણે 114 પાસે ટ્રેડ કરી રહ્યા છે. મને લાગી રહ્યું છે કે સ્ટોકમાં હજુ પણ કોઈ ઉછાળો પણ આવે છે તો વેચવાલી જોવા મળશે. જી જી બિલકુલ, આપણે સર પાસે જઈશું. સંપર્ક કપાયો લાગે છે. તો જેમ આપણે વાત કરીએ તો સ્ટોક સ્પેસિફિક જો એની પર આપણે વાત કરીશું, પરંતુ આપણી સાથે ગોલ્ડજેન કેપિટલ સર્વિસથી વરુણ જોશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. વરુણ સર ગુડ મોર્નિંગ. આજે સરસ ઓપનિંગ તો થઈ, પરંતુ ઓપનિંગ તમે જો થોડીક પચતી નથી, કારણ કે સંકેતો જે રીતના હતા ક્યાંક ને ક્યાંક વધારે એવું એક્સપેક્ટેશન હતી માર્કેટમાં સૌ કોઈને કે 300, 400, 500 પોઈન્ટની ઓપનિંગ થવી છે, પરંતુ ઓપનિંગ થઈ 200 પોઈન્ટ અને ત્યાંથી પણ તમે નીચે આવી ગયા. હવે એક રિકવરીના પ્રયાસ તો કરી રહ્યા છે, પરંતુ આ પ્રયાસને તમે કેટલા માર્ક્સ આપશો સર? લાગે છે કે આજે એક સારી એવી શોર્ટ કવરિંગ આપણને માર્કેટમાં આજે આવી જોઈએ સર? ગુડ મોર્નિંગ. જી યુવકજી ગુડ મોર્નિંગ, આપણા પેનલિસ્ટ પણ ગુડ મોર્નિંગ અને બધા વ્યુઅર્સ ગુડ મોર્નિંગ. યુવકજી જોશું આપણે તો માર્કેટની અંદર આપણે જ્યારે પણ વાત કરી હતી ને જ્યારે ટ્રેડ અનાઉન્સ થઈ હતી ત્યારે 26,300ની આસપાસના લેવલ બન્યા હતા, ત્યારે પણ આપણે સલાહ આપી હતી કે ત્યાંથી એક આપણને ઘટાડો જોવા મળે છે. 25,500ની આસપાસ એક સારો સપોર્ટ બન્યો. એમપીસી પોલિસી આવી, માર્કેટે પોલિસીને બચાવી અને ત્યાંથી આપ જોઈશું તો સારું એવું પ્રાઇસ એક્શન જોવા મળ્યું છે. હવે એક હર્ડલ છે 25,850, 800નું. આની ઉપર આપણે જો ક્લોઝિંગ આપીએ છીએ તો અહીંયાથી એક સારો મોમેન્ટમ બની શકે એમ દેખાઈ રહ્યું છે અને હવે 26,000 તરફ અપ્રોચ કરી શકીએ. સાથે સાથે આપણે ગ્લોબલ માર્કેટ પણ જોશો તો ગ્લોબલ માર્કેટની અંદર પણ એક સારું એવું આપણને અત્યારે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. ડાઉ જોન્સ પણ 50,000ની ઉપર આપણે શુક્રવારના સેશનમાં જોયું હતું
તો હાલ ફિલહાલ જોઈશું તો ગ્લોબલ માર્કેટમાં નિકાઈ પણ 4% ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. તો બધા જ માર્કેટ સપોર્ટિવ છે અને આપણે પણ જે ઇન્ટરિમ જે ડીલ સાઇન થઈ ગઈ છે, તો આજ સુધી જે એક ઓવરહેંગ હતું કે ડીલ એનાઉન્સ થઈ છે પણ આપણી પાસે ડીલ સાઇન થયેલી નથી મળી, તો હવે એક ઇન્ટરિમ ડીલ પણ સાઇન થઈ ગઈ છે, તો એક રાહતની વાત છે. અને હવે આજ પછી આપ જોઈશું તો જે સેક્ટર્સને વધારે એફેક્ટેડ હતા એ સેક્ટરમાં આપણને સારું એવું બાઇંગ જોવા મળશે. અને ઓવરઓલ આપણે જે અર્નિંગ્સ પછી પણ જે આપણે માર્કેટનું રિએક્શન આવવાનું હતું એ પણ આપણે પોઝિટિવ આપણે જોવા મળી રહ્યું છે. નિફ્ટી બેંક પર આપ જોઈશું તો 60,500 ની આસપાસ કારોબાર કરી રહ્યું છે અને અહીંયા એક બ્રેકઆઉટ ઝોન છે. 61,000 સુધીના લેવલ અહીંયા પોસિબલ છે. અને આપ જોશો તો જે લીડિંગ ઇન્ડિકેટર, લીડિંગ ઇન્ડાઇસિસ જે છે આપણો લાસ્ટ યરથી નિફ્ટી બેંક, એ હજુ પણ આપણે સપોર્ટિવ છે. અને નિફ્ટી આઈટીમાં આપ જોશો તો આજે એક સબડ્યુટ લેવલ પર કામ કરી રહ્યું છે પણ નવો ઘટાડો નથી આવી રહ્યો. 35,500 એક સારો ઝોન છે, ત્યાં નિફ્ટી આઈટીમાં પણ આપણે અક્યુમ્યુલેટ કરી શકીએ છીએ. ઓવરઓલ પોઝિટિવ છે. 25,750 નીચે નથી ક્લોઝ આવતા ત્યાં સુધી આપણને અહીંયાથી જે બાઉન્સ છે સસ્ટેન થયેલો દેખાય છે અને ઉત્તરોત્તર આપણે 26,000 તરફ આપણે અપ્રોચ કરી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળ્યો છે, જેની પર આપણે સૌનું ફોકસ કરીશું. પરંતુ વરુણ સર, તમારો ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન પણ જાણી લઈએ. મિડ કેપ સ્મોલ કેપમાં શું વ્યૂ લઈને તમે ચાલી રહ્યા છો સર? વિવેકજી, હું સ્ટોક સ્પેસિફિક આવું એ પહેલા આપણે વાત કરીએ તો જ્યારે ટાટા સ્ટીલની આપણે વાત થઈ હતી કરીબન 179 ના ઝોનની અંદર ટાટા સ્ટીલ આપણે બાય માટે રેકમેન્ડ કર્યો હતો અને 205 ના આપણે ટાર્ગેટ આપ્યા હતા. જોશો તો 205 ના ટાર્ગેટ અચીવ થઈ ગયા છે. જે કોઈ પણ દર્શકે આપણી પોઝિશન બનાવી હોય ત્યાં બિલકુલ આપણે અહીંયા પ્રોફિટ બુક કરી શકાય એમ છે. બીજો અત્યારે સ્ટોક એક ધ્યાનમાં આવેલો છે યુનાઇટેડ સ્પિરિટ્સ. યુનાઇટેડ સ્પિરિટ્સ આપ જોશો તો જે શેન ટેક્સ ને જે રીતે આઈટીસી પર ટેક્સ લાગ્યા ત્યાંથી એક ડાઉન ટ્રેન્ડમાં હતો. અર્નિંગ્સ પછી સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી યુનાઇટેડ સ્પિરિટ્સની અંદર સારા એવા આપણને લેવલ્સ બનતા જોવા મળી રહ્યા છે. 1380 ના સ્ટોપ લોસથી યુનાઇટેડ સ્પિરિટ્સની અંદર આપણે બાય કરી શકીએ એમ છે. 1415 અને 1425 ના ટાર્ગેટ આજના સત્રમાં બની શકે એવું દેખાઈ રહ્યું છે. યુનાઇટેડ સ્પિરિટ બાય કરી શકાય છે કોઈ પણ ઘટાડો આવે ટ્રેડિંગ દરમિયાન, અથવા તો આ લેવલ પર પણ આપણે એન્ટ્રી કરી શકીએ છીએ. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે સ્ટોક સ્પેસિફિક, કે જેની પર આપણે સૌનું ફોકસ કરીશું. અને જેમ સરે વાત કરી ટાટા સ્ટીલ પણ આપણે ખાસ કેનેડા પર રાખીશું, કે જેમાં સર આપણને પહેલા બાય રિકમેન્ડેશન કરીશું. સરસ આજે નવા ઓલ ટાઈમ હાઈ ઉપર આપણને સ્ટોક જોવા મળી રહ્યો છે. તો દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામ લઈશું અને વિરામ બાદ આપણા બંને એક્સપર્ટ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે સ્ટોક સ્પેસિફિક આજે આપણે વ્યૂ નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જેમ વાત કરીએ તેમ મિડ કેપ સ્મોલ કેપમાં તમે જો આજે સરસ એક્શન જોવા મળી રહી છે, તેમાંથી જ આપણે સ્ટોક સ્પેસિફિક જો વાત કરીએ તો નેક્સ્ટ આપણે વાત કરીશું તો એ છે દીપક ફર્ટિલાઇઝર. અહીંયા પણ તમે જો બહુ સરસ આજે આપણને એક્શન જોવા મળી રહી છે. 1,000 રૂપિયા ઉપર તમે જો છેલ્લા એક અઠવાડિયે આપણને કન્ફ્યુઝ હતો, પરંતુ આજે ફાઇનલી એ પહેલ આપણને ક્યાંક ને ક્યાંક અપર સાઈડ આપણને જોવા મળી રહી છે. યજ્ઞ સર આજે 7% ઉપર છે, 1,070 આજુબાજુ છે. નવી ખરીદી સર હાલના લેવલે કરાય કે નહીં સર દીપક ફર્ટિલાઇઝરમાં સર? ઓવરઓલ જોઈએ છે તો ઘણા સ્ટ્રોંગલી શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર રિવર્સલના સિગ્નલ જોવા મળી રહ્યા છે. અને જે રીતનું બોટમ ફોર્મેશન છે લગભગ 990-950 પાસે, ત્યાંથી આપણે એક સ્ટ્રોંગ બાઉન્સ કરી રહ્યા છે. સો મને એવું લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં આ રિકવરી આગળ વધી શકે છે. ખરીદારીની સલાહ બને છે આ લેવલ્સ પર. ઇનફેક્ટ કોઈ ઘટાડો આવે છે 1,050 સુધી આપણે પોઝિશન એડ કરી શકીએ છીએ. 990નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. શોર્ટ થી મીડિયમ ટર્મમાં મને લાગી રહ્યું છે ઉપરમાં આપણને 1150 થી 1180 લેવલ્સ આવતા જોવા મળી શકે છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે વ્યૂ અહીંથી જરૂરથી ફોકસ કરીશું. નેક્સ્ટ બીજો સ્ટોક નજર કરીએ તો આજે બહુ સરસ મજબૂતી આપણને પરિણામ જોવા મળ્યું છે, અને એ છે જેકે ટાયર. આપણે સવાર ઇન્ટરડે ગેમમાં પણ આપણે લીધો તો ગ્રીન લાઈન ચાલ્યા હતા. સ્ટોક તમે જો આજે બહુ સરસ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. એવું નહોતું કે સવાર ઓપનિંગ જ છે, તમે જો મજબૂતી સાથે ઓપનિંગ તમે જોશો ને તો આપણને સ્ટોક ગઈકાલે ક્લોઝિંગ 541 હતું, આજે ઇવન ઓપનિંગ 1.5% તેજી સાથે થયો, પછી ફ્લેટ પણ થયો. ફ્લેટ બાદ તમે જો સ્ટોકમાં આપણને 6.5% તેજી 582 રૂપિયા ઉપર નવા ઓલ ટાઈમ હાઈ ઉપર કારોબાર કરી રહ્યો છે. કઈ રીતે જોઈશું સર જેકે ટાયર પરિણામ બાદ સરસ એક્શન જોવા મળી રહી છે વરુણ સર? જી, યુવકજી જોશો જેકે ટાયર પર આપણે લાસ્ટ વીક પણ વાત થઈ હતી. કરીબન 550 ના ઝોનની આસપાસ કારોબાર કરી રહ્યો હતો અને દરેક ઘટાડે આપણે બાય કરવાની સલાહ આપી હતી અને 525 520 સારું ઝોન હતું, ત્યાંથી જ બાઉન્સ મળ્યો છે. 485 ના સ્ટોપ લોસથી આપણે એન્ટ્રી કરવાની સલાહ હતી અને આપણે જોશો તો આજના સત્રમાં સારો એવો અત્યારે કારોબાર કર્યો. ટેકનિકલી તો ઘણો સ્ટ્રોંગ ચાર્ટ હતો, માર્કેટ એન્ટિસિપેટ કરતું હતું. સાથે સાથે Q3 જે અર્નિંગ્સ આવ્યા છે, રેવન્યુ એની 15% આસપાસ અપ થઈ છે, કરીબન 423 આસપાસ આવી છે. એબિટા આપ જોશો 81% આસપાસ જમ્પ થયા છે અને જે રેવન્યુ ગ્રોથ છે 15% આસપાસ જે ઇમ્પ્રુવમેન્ટ થયું છે. સાથે સાથે જે માર્જિન્સ છે
એ પણ 11.3% આસપાસ જે આવ્યા છે. તો ઓવરઓલ આપ જોશો તો એક બમ્પર સ્ટોક્સ આપ્યા, જે રીતે અર્નિંગ્સ આપ્યા છે, અને એની સાથે જ માર્કેટે અત્યારે જે રીતે એન્ટિસિપેશન કર્યું હતું એ રીતે જ આ સ્ટોક્સ અત્યારે આપણે અપ મૂવ બતાવી રહ્યો છે. સાથે સાથે આપ જોશો તો આપણે સપ્ટેમ્બર ઓક્ટોબરની આસપાસ આ સ્ટોક કવરેજમાં લીધો હતો 385-400ના ઝોનમાં, અને ત્યાંથી પણ આપ જોશો તો સારું એવું આપણને અત્યારે અર્નિંગ્સ અત્યારે આપણને રિટર્ન આપી રહ્યો છે. અને હાલ ફિલહાલ જે રીતે અર્નિંગ્સ આવ્યા છે એ રીતે આ સ્ટોકને હોલ્ડ જ કરી શકાય, અને જો કોઈ પણ ઘટાડો આવે 520-525ના ઝોનની અંદર તો બાય કરી શકાય વિથ સ્ટોપ લોસ ઓફ 485. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ જોવા મળી રહ્યો છે, જે કે ટાયર કે જેની પર આપણે સૌનું ફોકસ જરૂરથી કરીશું. હા, ઓટો સેક્ટરમાં એક નજર કરીએ તો ફોર્સ મોટર્સ પણ તમે જોવા છે, સરસ એક તેજીનો ફોર્સ આપણને જોવા મળી રહ્યો છે. યજ્ઞેશ સર, ચાર્ટ ઉપર તમે ખાસ કરીને નજર કરો, ડેલી ચાર્ટમાં ઇવન જાન્યુઆરી મહિનામાં 2 વખત ટોપ બન્યા 21,500 આજુબાજુ, 2 વખત નીચે બોટમ બન્યા 18,000 આજુબાજુ, અને હવે ફાઇનલી તમે જો જાન્યુઆરી બાદ હવે ફેબ્રુઆરી મહિનામાં આ સ્ટોક છે કે જે 22,000 ઉપર પહેલાં આપણને કરતો જોવા મળી રહ્યો છે, અને છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી આપણે હાયર ક્લોઝિંગ પણ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. સર, કઈ રીતે જોઈશું આગળ સર સ્ટોકને, ફોર્સ મોટર્સ? ઓવરઓલ ફોર્સ મોટર્સનો જે લોંગ ટર્મ ટ્રેન્ડ છે ઘણો સ્ટ્રોંગલી અપસાઇડ મોમેન્ટમ છે, એક અપ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. શોર્ટ થી મીડિયમ ટર્મમાં ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું એક કન્સોલેશનની રેન્જ ફોર્મેશન જોવા મળી. તમે કહ્યું પ્રમાણે ઉપરમાં અત્યારે 22,000ની આપણે સસ્ટેન કરી રહ્યા છે, અને નીચેમાં ક્યાંક ને ક્યાંક 18,000ના બોટમ ફોર્મેશન જોવા મળ્યા. 50 ડેઝ મૂવિંગ એવરેજ પણ ક્યાંક પ્લેસ હતી, ત્યાંથી ઘણા સ્ટ્રોંગ બાઉન્સ જોવા મળ્યું. તો ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ છે મીડિયમથી લોંગ ટર્મનું ઘણું પોઝિટિવ છે, અને સ્ટોક ઓલ ટાઈમ હાઈ પર અત્યારે બ્રેકઆઉટ પણ આપી રહ્યો છે. મને લાગી રહ્યું છે કે આ લેવલ્સ પર ખરીદદારીની સલાહ બને છે. મીડિયમ ટર્મનો વ્યૂ રાખવો જોઈએ અહીંયાથી. ઉપરમાં મને લાગી રહ્યું છે કે 25,000થી 26,000ના લેવલ સ્ટોક શોર્ટથી મીડિયમ ટર્મમાં બતાવી શકે છે. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 21,000 સુધી, ત્યાં પણ બાય કરવાની સલાહ બને છે, અને સ્ટોપલોસ નીચેમાં આપણે 19,500નો મેન્ટેન રાખવાનો રહેશે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે, જેની પર આપણે ફોકસ કરીશું. ફોર્સ મોટર્સ વ્યૂ સરસ પોઝિટિવ આપણને જોવા મળી રહ્યું છે. થોડુંક મેટલ સેક્ટરની પણ વાત કરીએ તો તમારી પાસે લઈને આવવા માંગીશ વરુણ સર. આપણે જોઈએ તો ઘણા બધા સ્ટોક છે કે આજે ફરીથી એક તેજીની સાઇનિંગ આપી રહ્યા છે. એક સ્ટોક મારે વાત કરો છે, અને એ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, અને એ છે સેલ. અહીંયા સ્ટોક આજે નવા ઓલ ટાઈમ હાઈ તો બનાવ્યો, પરંતુ હાઈ બનાવ્યા બાદ થોડુંક કન્ફ્યુઝન આજે તમે જો જોવા મળી રહ્યું છે. સ્ટોક અત્યારે લાલ નિશાનમાં 0.5% ઘટાડે સાથે છે. તો અહીંયા સર શું બાય ઓન ડીપ આપણે કરવું જોઈએ સર સેલમાં સર? જેવું કે જો આપણે થોડું યાદ કરાવો તો દિવાળી પીકમાં આપણે સેલ Yes. 125ની આસપાસ આપણે રેકમેન્ડ કર્યો હતો, અને આપ જોશો તો 160ના ઝોન અત્યારે બની રહ્યા છે. ઓવરઓલ સ્ટીલ સેક્ટર આપ જોશો તો એક બુલિશ છે. ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ છે, જિંદા સ્ટીલ, બધા સ્ટોક્સમાં બ્રેકઆઉટ છે. સાથે સાથે સેલની અંદર પણ આપ જોશો તો પરિણામો સારા આવ્યા છે, અને ત્યારબાદ એક આપણને તેજી અપનું જોવા મળ્યો છે. 162ના લેવલ છે, થોડોક સ્ટ્રેચ છે ટેકનિકલી આપ જોઈશું તો, પણ અહીંયા કોઈ પણ પ્રકારનો એવો પ્રોબ્લેમ દેખાઈ નથી રહ્યો. જો કોઈ પણ ઘટાડો આવે 150-155ના ઝોનમાં તો બિલકુલ એન્ટ્રી કરી શકાય એમ છે. એક આપણે જોશું તો ડેલી ચાર્ટ પર એક ગેપ આપણને સેલની આપ જોઈશું તો એક છોડી છે કરીબન 23 જાન્યુઆરીની આસપાસ, અને જે ગેપ ઝોન છે રનઅવે ગેપ છે, અને ગેપનો એક સપોર્ટ છે 140નો. 140ના સ્ટોપલોસથી કોઈ પણ ઘટાડે આવે તો સેલની અંદર બિલકુલ આપણે બાય કરી શકાય છે. આપણે દિવાળી વખતના આપણે જોશું તો જે પરિણામો અને જે ઓવરઓલ સ્ટીલ સેક્ટરનું આપણી પાસે મેટલ સેક્ટરનું જે આઉટલુક હતું એ પ્રમાણે 185થી 200ના જે ટાર્ગેટ આપ્યા છે એ યથાવત છે, અને બિલકુલ એના માટે આપણે હોલ્ડ કરવો જોઈએ. કોઈ પણ આપણા જો દર્શકોએ પોઝિશન બનાવી હોય 125ની ઝોનની આસપાસ, તો 140નો એક ટ્રેલ એસએલ રાખીને બિલકુલ આમાં દરેક ઘટાડે ખરીદી કરવી જોઈએ. ઓકે, તો દરેક ઘટાડે ખરીદી કરવાની સલાહ બની છે સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી, કે જેની પર આપણે સૌનું ફોકસ રાખીશું. આવો નેક્સ્ટ ચર્ચા કરી લઈએ તો પોલી મેડિક્યોર. એક ટાઈમ હતો, આજે તમે જો સવારે મોર્નિંગમાં 52 એક લો બન્યા હતા. આપણે અહીંયા જોઈએ તો યજ્ઞેશ સર 1,370, અત્યારે સ્ટોક ડે હાઈ બાજુ 1,449ના હાઈ બન્યા, એટલે કે ડે હાઈ બન્યા, અને ડે હાઈથી ઓલમોસ્ટ 80 પોઈન્ટની રિકવરી હાલ આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. તો સર શું આજના લોને આપણે ધ્યાનમાં રાખીને શોર્ટ ટર્મ અહીંયા આપણે બાઇંગ માટે એપ્રોચ કરી શકાય સર પોલી મેડિક્યોર સર? જે રીતે એક મોમેન્ટમ જોવા મળ્યું છે, અને જે રીતે ટ્રેન્ડ છે, એક ઇમ્પોર્ટન્ટ બેઝ ફોર્મેશનનો બ્રેકડાઉન જોવા મળ્યો નીચેમાં 1,680 પાસે. ત્યાંથી વન સાઇડેડ મૂવ આપણે જોયો છે 1,450-1,440 સુધી. શોર્ટ ટર્મમાં અત્યારે એક રિવર્સલના સિગ્નલ તો જોવા મળી રહ્યા છે, પરંતુ મને લાગી રહ્યું છે કે એક ડેડ કેટ બાઉન્સ બની રહ્યું લાગી રહ્યું છે મીડિયમ ટર્મની અંદર. શોર્ટ ટર્મની અંદર તમારો જે ક્વેશ્ચન હતો કે આજના લો અગર સસ્ટેન કરે છે તો રિકવરી આગળ વધી શકે, યસ ડેફિનેટલી એવું લાગી રહ્યું છે. આજના લોના સ્ટોપ લોસથી શોર્ટ ટર્મમાં બાઉન્સ બેક માટે પ્લે કરી શકીએ છીએ. 1,440ની અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યો છે, અને જે લો બને છે 1,370 ને સ્ટોપ લોસ મેન્ટેન રાખો, અને ઉપરમાં મને લાગી રહ્યું છે કે 1,540-1,550 સુધીના મૂવ આપણને જોવા મળી શકે છે. ઓકે, તો મૂવ આપણને જોવા મળી શકે છે. અને યજ્ઞેશ સર, તમે જેમ શરૂઆતમાં જે ટ્રેન્ડ બોલ્યા ને તો મને ક્યાંક ને ક્યાંક ટ્રેન્ડ સંભળાઈ ગયું. તમે વિચારેલા આવો ડિસ્કસ કરી જ લઈએ ટ્રેન્ડ પણ. તો વરુણ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ ટ્રેન્ડ, કારણ કે છેલ્લા તમે જોશો ને 4-5 દિવસથી કોન્ફિડન્સ સરસ જોવા મળી રહ્યો છે. આપણે ગઈકાલે જોઈશું, મીન્સ કે લાસ્ટ એની સિઝનમાં એક લાલ કેન્ડલ બની હતી, પરંતુ આજે ફર્ધર ફોલો બાઇંગ
ફરીથી આવી ગયો છે. 4000 ઉપર હવે ક્યાંક ને ક્યાંક સ્ટોકમાં કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. તો સર નવી બાઇંગ માટે હાલનું લેવલ ટ્રેન્ડ માટે કેટલું યોગ્ય રહેશે સર? બિલકુલ. યુમિક આપ જોશો તો ટ્રેન્ડનું જ્યારે પરિણામ આવ્યા અને લાસ્ટ વીક જ્યારે યસડી સાથે શો હતો, આપણે જ્યારે ડિસ્કશન કર્યું હતું ત્યારે 3950ના ઝોનની આસપાસ રેકમેન્ડ કર્યો હતો. આપ જોશો તો 3500 3600 વીકલીના 200 SMA પાસેથી સ્ટોક એક બાઉન્સ લીધો છે. મંથલીના 52 EMA પરથી એક બાઉન્સ આવ્યો છે. ટેકનિકલી સ્ટ્રોંગ છે. જી કરેક્શન પૂરા થઈ ગયા છે અને હવે સ્ટોક્સ કંઈ ના કંઈ આપણે જોશું તો એક બોટમ આઉટ પ્રોસેસમાં અત્યારે જઈ રહ્યો છે. જે આપણા પરિણામ આવ્યા બાદ આપણે જે ટાર્ગેટ આપ્યા હતા 4100ના, તો એ જ દિવસે અચીવ થઈ ગયા હતા. પણ હવે જો કોઈ પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય એને થોડું સારું એવું અત્યારે એક્યુમ્યુલેટ કરવું તો બિલકુલ કોઈ પણ ઘટાડે એક્યુમ્યુલેટ કરી શકાય છે 43,950ના ઝોનમાં. અને એક પોઝિશનલ ટાર્ગેટ 4450નો એક બની રહ્યો છે. 4450ના ટાર્ગેટ અહીંયા ઇમિડિયેટ દેખાઈ રહ્યા છે. ત્યારબાદ સ્ટોક થોડો કન્સોલિડેશનમાં જશે અને પછી મૂવિંગ એવરેજ અને ટેકનિકલી જે પેટર્ન બને એ પ્રમાણે આપણે આગળનો વ્યૂ આપીશું. પણ હાલ ફિલહાલ કોઈ પણ ઘટાડો આવે તો આપણે દેખાઈ રહ્યું છે કે એક બોટમ આઉટ પ્રોસેસ ચાલુ થઈ ગયો છે અને ટ્રેન્ડમાં નિવેશ કરી શકાય છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બંધ જોવા મળી રહ્યું છે. ટ્રેન્ડ કે જેની ઉપર તમે જો ખાસ કરીને એક્શન પોઝિટિવ આપણને છેલ્લા દિવસ સુધી જોવા મળી રહ્યું છે, એની પર આપણા સૌનું ફોકસ જરૂરથી રાખીશું. પરંતુ આ સાથે સમય તો રજા લેવાનો. સૌથી પહેલાં યજ્ઞેશ સર આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. જે ઘણા બધા સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે, અમુક સ્ટોક્સ રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. જી બિલકુલ. વરુણ સર આપના તરફથી ડિસ્ક્લેમર. જી એવું આજે જે પણ સ્ટોકની ડિસ્કશન કરી મારી પર્સનલ પોઝિશન નથી. કંપનીના મોડલ પોર્ટફોલિયોનો પાર્ટ હોઈ શકે છે. બેઇંગ અ સ્મોલ કેસ મેનેજર, સિક્યુરિટીઝ માર્કેટ સબ્જેક્ટ ટુ માર્કેટ તો કોઈ પણ ટ્રેડ કરો આપણે ફાઇનાન્શિયલ સલાહકાર સાથે સલાહ મશવરા કરીને જ કરવો છે. પાસ પરફોર્મન્સ ડઝ નોટ ગેરંટી એની ફ્યુચર, એટલું ધ્યાનમાં રાખવું જોઈએ. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ. યજ્ઞેશ સર, વરુણ સર, આ બંનેને ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. સો આવો ક્વિકલી નજર કરી લઈએ. માર્કેટ 25,850 તમે જો હજુ ત્યાં જ ટકી રહ્યું છે. થોડુંક નીચે આવ્યું, ઇવન 25,880 આજુબાજુ હતો. 880 થી 840 એટલે કે 30-40 પોઈન્ટ હાલ આપણને એક ડાઉનસાઇડ નિફ્ટીમાં જોવા મળી છે. અને બેંક નિફ્ટી પણ તમે જો કે જે 600 પોઈન્ટ મજબૂત હતું, ત્યાં થોડુંક 100 પોઈન્ટને આપણને કરેક્શન જોવા મળ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ તમે જો, પરંતુ ત્યાં નો કરેક્શન. તમે જો અહીંયા ઓનલી ગ્રીન તમે જોશો 1.25% તેજી, અને સ્મોલ કેપ 2%થી પણ વધારે મજબૂતી હજી પણ તમે જુઓ તો અહીંયા ધરાવી રહ્યું છે. એટલે કે મિડ કેપ સ્મોલ કેપ છે કે જે એક્શન મોડ આપણને એક પોઝિટિવ જોવા મળ્યું છે. નિફ્ટી બેંક નિફ્ટી પણ છે તો પોઝિટિવ જ, પરંતુ હવે એક નવી અપટેક માટે નવી ઉર્જાની જરૂરત છે. તો સ્વાભાવિક છે કે થોડો ટાઈમ અહીંયા જરૂરથી આપણે આપવો છીએ. તો આવો દર્શક મિત્રો, આ સાથે મિડ કેપ મસ્તીમાં સમય તો રજા લેવાનો. મને યોમિંગને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.